જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ સીતારામ। આજ નાથે પ્રોગ્રામ है ને અમે ના ઉગે રસ્તામાં હે આગળ જઈએ ને એવું બધું તમને દેખાડીએ કેવું છે એ બધું। वो है ठालदे भाई है बोले पाने पुगे आ प्रोग्राम है जो माणा जाए ने ऊपर दर्शन करवानी। बड़ा डूंगर है ना था तम पोलो पाणो आ दर्शन देखाई दे माणो है पुष्कड़ है अजय तो आवे વાકડા હિંગ ને શ્યામ વર્ણી એ મારી ભારતી ભૌમ ને વંદુ તન આવલી મારી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એ મારી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી। અને આવા અજંબા ઘાટ ના યશો ઈ કરવતે જમી પીઠ કાપે ઈ આજ પણ યુભા છે અડીખમ પાળિયા યુદ્ધની વાટ જોઈ ગામ જાપે। કાઠી ખસિયા વૈશાસુર રાજપૂત જ્યાં અને આવા મર્દ મેરયા હીર ગોહિલવંતા એક ખળગના ખેલની જંગ ભૂમિ મહી જંગ ના વાગતા જ્યાં નીટ ડંકા અને સીધુડો સૂર ઈ ભીરુને ભળ કરે એવી ધડકતા ઢોલ ત્રંબાળુ જનની ભારતી ભૌમને વંદુ તન આવલી અમારી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એ અમારી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી। જદી એ હતો સગડું હતું મારું સુખ જેની સાધમાં ને ગાંડી લઈને હાલતો ભલભલાને ચૂકાવો તો બોલે પાણે હસ્યો આજ મને યાદ નાથો આવતો। અરસી મામા મારું શરીર છે ને અત્યારે ધ્રુજે છે। હા નાથા તને સોગંદ ખાઈને કહું ધજા ના હમ ખાઈ કદાચ ભલો માણસ 2-5 કરોડનો ખર્ચો કરી નાખીએ ને નાથા કાકા બહુ સપ્તાહ કર્યું કરોડોના ખર્ચા કર્યા પણ જી કંપારી આ ભૂમિ ઉપર આવે ને મારા શબ્દો યાદ રાખી લેજો એક પણ ભૂમિ ઉપર આ કંપારી તમને ક્યાંય ના આવે સાહેબ। હા અરે કાયા જાણે દુટ દેખા વટે બાર મેર જાગ્યા આંખ બાક ડાક વાગ ઘોડા રણ રાત ભાગ્યા ને બેઠે બ્યાન તાળ ધર્યા વેરી વારા સળ હડ્યા ને મેર લાડા રંગ ચડ્યા વેરી હતા હાર ભાગ્યા અને કોરી દોઈ વટે લીધી બેવડી કોરી લેનારો કોરી દોઈ વટે લીધી
નાથ વીર ગાંડી ધારી પાણે પોલે પગ સારી ધણ બેહ લીધી વારી અને જીલો કેવો વટવારો ભગત રાને ગઢ વાત મૂકી કે ભલા માણસ ઢાક વાત શેની જુએ આપું નહીં ટેક લીધી ને ખૂટી મારો ઝેર જેવો બાણ પૂજે જીવ લીધો અને વણ ઘણ લાગે બાળ એના જય ઘેર વેર લીધો અને નાગ મારો નાગ જેવો નાગ સાત ફેણ વાળો ભલા માણસ આખા પાખે આજે પાટી મૂકી પણ હાથે નાયો હોય કે વીર મારો આ કોને વખાણું કોને ન વખાણું અમારી જિંદગીનો પહેલો દાખલો એવો હશે કે હાથમાં માઇક લેતા પહેલા મારી કાયમ મને કંપારી છૂટે છે આ અને આ ગૌરવ જો મેરના દીકરા તરીકે ભલા માણસ મને જો ન હોય ને તો કદાચ મેરાણીના પેટે પાણો પાક્યો હોય મેર ન પાક્યો હોય હા એવો આ નાથા હતાની ભૂમિ મેં આલા બોલ્યું ને કે કાયા જાણે દૂધ દાયકા વટે બાર મેર જઈ ગયા આ કેવા થઈ ગયા હશે કોક દી વિચાર તો કરો ભલા માણસ આજે આખો રાજભાઈ એક બહુ સરસ શબ્દ બોલ્યો છે કે નાથો નામ બોલો ને એટલે બરડો યાદ આવે ને બરડો નામ બોલો ને એટલે નાથો યાદ આવે ઉતરે ના નામ અને ચિત્તમાં આવો તો જે કે જસીસ ચડ્યો ચડ્યો બદલાય ના બીટ બિલો રીતનો જેને જન્મ થતા કાંટ ગળ્યો આ મેર સમાજના એક એક પાત્રોને મેં રામાયણના પાત્રો આરે સરખાવ્યા છે મેર સમાજના એક એક પાત્રોને મેં મહાભારતના પાત્રોને સરખાવ્યા છે પણ મહાભારતના તમે એક પાત્રને ઉપાડી લઈ લ્યો અર્જુનના પાત્રને લઈ લ્યો મહાભારતમાંથી એક પાત્ર કાઢ નાખો ને અર્જુનને એટલે અડધી મહાભારત છે એ પડી ભાંગે એવું અર્જુનનું પાત્ર અને એ આમો જદી લખાણો દુર્વાસા ઋષિનો તેથી એમ કહેવામાં આવ્યું છે કે અર્જુન છે એનું સત ભાકે છે કે ભલા માણસ ભાગ્યારે પુરુષની પાછળ મેં કોઈ દી ઘા ન કર્યો હોય તો આમે હવે પાંચ ગુણો કે જેટલી ગોળીઓ નીકળી ઇતિહાસમાં મેં ભલા માણસ વાંચ્યું નથી કે કોઈના પીઠ ઉપર લાગી અને જેટલાને ભર બજારે દરબા છે ને બધાને છાતી ઉપર ઘા કરીને દરબા છે આ વાતનું ગૌરવ હોવું જોઈએ આ નકર પીઠ ઉપર ઘા કરી ઘણાય કે ને કે અકબર બાદશાહ છે એ પૂર્ણ હિન્દુસ્તાનનો બાદશાહ તો નહીં એક શબ્દ એમાં લગાડી દેજો અકબર બાદશાહ છે એ ચલ કપટ કરી અને પૂર્ણ હિન્દુસ્તાનનો બાદશાહ થયો તો હા અને સુરવીર ના કહેવાય અને મેર સમાજનો ઇતિહાસ આ લીરબાઈના પાત્રો તમે જોજો આ પુતિયાઈના પાત્રો જોજો અને બીજી વસ્તુ આ સમાજની માટે મોટામાં મોટી દેણ એ છે કે આ વયો નથી ગયો આ કોકને મોકલે છે અતિશયોક્તિ થાય તો માફ કરજો પણ આ માણસ છે ને નાથે પાછો એમ કહી શકાય કે નાથાને પાછો મોકલ્યો હા તો અઘરું છે એકલા હાથે કરવું આ મોકલે છે આની આ ભોલામાં ઉભા છે આમાં ક્યાંક ભલા માણસ ભોલા નાથાને મોકલ્યો છે આ કોઈને નામ લેવાની વાત નથી થતી અહીંથી હજારો નામ એવા બોલી શકા જનમેદની અને કદાચ હજારોના પોસ્ટરો છપવો ને કંકોત્રી આમંત્રણો ઘરે જેવા જાવ ને તો ન થાય આ ભોલાપણાના એક નામે નાથા મોટવાડિયાના નામે આ ભેગા થાય આ અમુક કલાકાર ગૌરવની વાત ઈ કહેવાય એક વારી મણિયારો રાસ જોવાની રોકાવું છે સરકારી નોકરી મૂકીને માણસ રોકાણો હા અંદાજો ઈ લગાડી શકીએ પર નાથને જો ગૌરવ હોય મારું તમારું ભલા માણસ તો મને કેટલું ગૌરવ હોય તમને કેટલું ગૌરવ હોય હાક છે ઈ તો સમજી લીધી કે જે કઈ હાકું પડી છે જે કઈ અટકું પડી છે પણ આમાં ઊભા ને આમાં બધાય માથા ઊભા છે કોઈ ઉડદરાનો દીકરો હશે કોઈ સિસોદિયાનો દીકરો હશે કોઈ ગોટાણીયા હશે કોઈ બીજા કોઈ હશે પણ આ એક નામે ભેગા થયા ને આ બધાને વંદન છે આ એકતા તમે એટલી રાખશો ને ભલા માણસ હિન્દુસ્તાનના દાખલા બોલાણા છે મારી એક ઇન્સ્ટાગ્રામની અંદર ધ ભગત તરીકે આઈડી છે મારી એક સૌથી પહેલી રીલ છે ને બહુ વાયરલ થઈ હતી કે આ ક્ષત્રિય સમાજને અમુક એમ છે કે તમે ઓછા હે તમે કમજોર છે હર્ષિભાઈ અમે કમજોર નથી અમે જેટલાને ભરબધાને ધરબી દીધા ને બધા લાખોની ફોજ વાળા જતા ભાઈ કોઈ નાના મોટા નથી અને એવો આજનો ડાયરો છે અને એમાં મણિયારો રાસ અને ખાસ અમે હરસુખ બાપુને હાજરી થઈ હોય આ વાત એવી થઈ જાય કે મારા કરતા બિરાદરને બધાય મારા નાના ભાઈ મોટા ભાઈ નાથાભાઈ બધા ઊભા હોય આ સમંદર ઊભા હોય મોજાની ઠૂઠું દેતા હોય ને નદીઓને ખોટા ઘોઘવાટા કરવા ને મારો બહુ એક શબ્દ છે એ વ્યાજબી ન કહેવાય એટલે જાજો સમય લેવો નથી પણ અમારે મેરામણ હતા આ માણસને એકવાર જોરદાર તાળીઓથી વધાવવું છે કારણ કે 50,000થી વધારે સમાધાન કર્યા એવા શનિ સમાજના જજ સાહેબ એમ કહી દે ને કે તમારી 50 કે 60 તારીખો પડી તમારું સમાધાન ન થાય એ સમાધાન મેરામણાતાને ઘરે જઈને બેહે અને બે મેરના દીકરા છે માથા ઝુકાવીને કહી દે કે આતા તમે કયો કબૂલ આ વડા આ નાનો વડાઈ હજી જાળવીને જે રાખી છે ને એને એકવાર સલામ કરી અને જાજો સમય નથી લેવો એકવાર જોરદાર તાળીઓથી મેરામણાતા જ્યાં હોય ત્યાં હાજર થાય અને શબ્દોથી જે
સ્વર્ગ સુધી સાથ પતિવ્રતાનો ધર્મ માળે ને પતિને જીએ વિશ્વાસ. બાપે દેવને વાગ્યો, મેરાણ્યું
हम निकलेगा फिर जाइए